टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ એક નિર્ણાયક મોડ ઉપર પહોંચી ચૂકે છે. હજુ પણ આ યુદ્ધનો અંત ક્યારે આવશે તેનું કંઈ નક્કી નથી. તેવામાં હવે વૈશ્વિક માર્કેટ ઉપર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. ખાસ કરીને ઈંધણની આયાત ઉપર મોટી અસર પડી છે, જેના કારણે ઈંધણના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેની સીધી અસર નાના સ્ટોલ અને લારીવાળાને પડી રહી છે. ગેસનો બાટલો હવે તેમને પોસાય તેવું તેમ નથી, અને એટલે જ હવે લોકો સિલિન્ડર પડતો મૂકીને સગડી તરફ વળી રહ્યા છે. નાસ્તા અને જમવાની નાની લારીઓવાળા ધંધાર્થીઓ હવે સગડી પસંદ કરી રહ્યા છે. સગડીની માંગ ખૂબ ઓછા સમયમાં ખૂબ જ વધી ગઈ છે. કોલસા અને લાકડા સહિતના બળતણથી ચાલતી સગડીમાં ઈંધણ માટે ગેસ જેટલા વધારે રૂપિયા ખર્ચવા પડતા નથી, અને તેના કારણે દેશી ચૂલા અને સગડીનું માર્કેટ હવે ધમધમવા લાગ્યું છે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે યુદ્ધના કારણે અત્યારે ભારત દેશની અંદરમાં ગેસની ખૂબ જ કટોકટી સર્જાઈ છે, જેના કારણે દેશી ચૂલાઓનો ઉપયોગ વધે છે. અને હાલની પરિસ્થિતિ એવી છે કે દેશી ચૂલામાં જે સગડા અને જે કંઈ પણ સાધન સામગ્રી બને છે તેની અંદરમાં ખૂબ જ ભાવ વધારો થયો છે. આમ જે પબ્લિક છે, જે સામાન્ય માણસ છે, જે રોજનું લઈને રોજનું ખાય છે, મજૂરી વર્ગ જે છે, એને આ બાબતે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી છે તો કટોકટીની પરિસ્થિતિમાં સર્જાશે, અને ગેસ અને ખાદ્ય જે ચીજ વસ્તુઓ છે જે રોજિંદી ઉપયોગમાં આવે છે તેનો પણ ભાવ ખૂબ વધી શકે છે. રાજકોટમાં વિશાલ સાકરિયા નામના વેપારી દેશી ચૂલા અને સગડીનું વેચાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સગડી બનાવવા માટે વપરાતા રો મટીરિયલનો ભાવ યુદ્ધના કારણે વધી ગયો છે, જેના કારણે સગડીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે સગડી અને ચૂલા ₹1000માં મળતા હતા તેનો ભાવ હવે ₹3000થી ₹3500 થઈ ગયો છે. એટલું જ નહીં, સગડી લેવામાં પણ 3 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે, કારણ કે તેને બનાવવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે. રાજકોટના વેપારીઓને છેક સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈથી દેશી સગડીના ઓર્ડર મળી રહ્યા છે. ટીપણાનો ઉપયોગ થાય, પતરા જોઈ, હરિયા જોઈ, ઈટું જોઈ, રેતી જોઈ, સિમેન્ટ જોઈ, એ બધી વસ્તુમાં એને ભાવ વધારો થઈ ગયો છે. કેટલો ભાવ વધારો રો મટીરિયલમાં થયો છે અત્યારે, અને શું સ્થિતિ છે? પેલા 2000 નો બ્લોવર આવતો હતો, એની જગ્યાએ અત્યારે 7-8 હજાર રૂપિયા લે બસ સ્ટેન્ડ પાસે. અત્યારે પેલા સગડીનો ભાવ શું હતો? કારણ કે અત્યારે યુદ્ધને કારણે જે ભાવ વધારો થયો છે, હાલમાં અત્યારે શું પરિસ્થિતિ છે સગડીને લઈને? ફૂલ અત્યારે ગંભીર પરિસ્થિતિ છે. પેલા 1000 રૂપિયા સગડીનો ભાવ હતો, અત્યારે 3000 રૂપિયા ભાવ થઈ ગયો છે. ડબલ ભાવ વધી ગયો. હા, ડબલ ભાવ વધી ગયો. હવે પરિસ્થિતિ તમને હજી શું લાગે છે? યુદ્ધ હજુ પણ શરૂ છે, આગામી સમયમાં તમને આ ધંધાની પરિસ્થિતિ શું લાગે? હજી એવું લાગે કે વધવામાં ભાવ વધશે. તો બીજી તરફ જે સગડીનું ઈંધણ પણ મોંઘું થઈ છે. યુદ્ધના કારણે કોલસા ઉદ્યોગની માઠી દશા થઈ છે. ગેસની બોટલ ન મળવાના કારણે વેપારીઓ સગડી તરફ વળ્યા છે. તેમાં કોલસાનો ભાવ વધતા હવે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે કોલસો વેચતા વેપારીઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. કોલસાના ભાવમાં બમણો ભાવ થઈ ગયો છે. ગેસની બોટલો ના મળવા છતાં લોકો કોલસા તરફ વળ્યા છે, અને કોલસાનો ભાવ ઊંચા ગયા છે. નાના ધંધાદારીઓને તકલીફ પડે છે. મોટા ધંધાદારીઓ તો પોતાની રીતે હોટલવાળા ઓછા થઈ ગયા છે, પણ નાના ધંધાદારીઓ કરે છે કોલસાનું. કેવા પ્રકારની અત્યારે મુશ્કેલી છે? નાના ધંધાદારીઓને બોટલ ન મળવાથી લોકો કોલસા અને લાકડા તરફ વળ્યા છે. અત્યારે કોલસાના ભાવ પણ ઊંચા થતા જાય છે, કોલસાનો ભાવ પણ ઓછો થતો જાય છે. એક તરફ ગેસની બોટલ લોકોને મળવામાં મુશ્કેલી પડી રહી છે, તેમાં કોલસાના ભાવમાં પણ વધારો થતાં ચાની લારી, નાના ઢાબા અને નાસ્તાની લારીઓવાળાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલસાના ભાવમાં પણ વધારો થતાં વેપારીઓની આવક ઉપર અસર પડી છે. જો વેપારીઓ ગ્રાહકો ઉપર વધારાના ખર્ચનો બોજો નાખે તો ગ્રાહકો ઓછા આવે છે, અને જો ભાવ ન વધારે તો તેમને નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. તેવામાં હવે નાના વ્યવસાયકારોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. તો હવે પૂછવું જ નહીં. હવે કોલસા બહુ મોંઘા પડી રહ્યા છે, લોજ હવે કેવી રીતે, ઘર કેવી રીતે ચલાવવા, એ બધું બહુ મુશ્કેલ પડી રહી છે. ને આ ગેસના બાટલાથી એટલી રામાયણ થઈ છે હવે કે અમારે શું કરવું, કોઈ રસ્તો જ નથી મળતો.
તો સાહેબ કંઈક રસ્તો કરી આપો. શું કરો છો તમે, શું ધંધો કરો? આપણે લોજ ચાલુ છે, સુધા શાંતિ લોજ છે આપણે. પહેલા શેના ઉપર કરતા હતા પહેલાં ગેસ ઉપર હતા, અને અત્યારે કોલસા ઉપર ને લાકડા ઉપર ચાલી રહ્યું છે. કેવી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલ પડે છે. તો એનો તાપ બી બરોબર નથી આવતો ને રોટલી બરોબર શેકાતી નથી, બધું ગ્રાહકની રમણ આવે, પણ શું કરીએ, પણ મજબૂરીથી ચલાવીએ છીએ. કોલસો વેચતા વેપારીઓનું કહેવું છે કે યુદ્ધના કારણે આગળથી જ ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ કોલસો ખરીદતા ગ્રાહકોનું કહેવું છે કે ગેસ ન મળતો હોવાની મજબૂરીનો લાભ લેવા માટે કોલસાના ભાવમાં પણ વધારો કરી દેવાયો છે. તેમનું કહેવું છે કે વેપારીઓની મજબૂરીનો આ રીતે કોઈ ફાયદો ન ઉઠાવે તે માટે સરકારે પહેલ કરવી જોઈએ. ગેસની બોટલોને અછતના કારણે ધારો કે કોમર્શિયલ છે તો એના ભાવ વધ્યા છે, પછી બોટલો નથી મળતી, જેના કારણે હોટલો હોય, નાના વ્યવસાયો હોય કે એ લોકો અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ પર વળ્યા છે, જેના કારણે એની ડિમાન્ડ વધી છે. ધારો કે કોલસો છે તો એની ડિમાન્ડ વધી એટલે કોલસાનો ભાવ અત્યારે 400ની જગ્યાએ 800 રૂપિયા 20 કિલો મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક એના જે ચૂલા છે, એના જે બ્લોઅર છે હવા ફેંકવા માટેના, એ તમામ જે ઇલેક્ટ્રિક સગડીઓ છે એ તમામ જે વેપારીઓ છે એનો કદાચ આ જે ક્રાઇસિસ છે એનો દુરુપયોગ, એનો લાભ મેળવતા હોય એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે જે ગેસની જે અછત છે એના કારણે લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે એવું લાગી રહ્યું છે. એટલે ક્યાંક સરકારે આ બાબતે ચિંતિત થઈ અને ક્યાંય આ જે અછતનો લાભ લઈ અને વધુ પડતા ભાવો ન લે એ બાબતે પણ સરકારે કંઈક સ્પષ્ટ ગાઈડલાઈન લાવવી જોઈએ. મહત્વનું છે કે યુદ્ધના કારણે માલની આયાત નિકાસ ઉપર ગંભીર અસર પડી છે અને તેના કારણે ઘણા ઉદ્યોગો આજે મંદીના માળનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ સમય પણ નીકળી જશે. જે રીતે લોકોએ કોરોના જેવો કપરો કાળ પસાર કરી દીધો, તેવી જ રીતે હવે આ દિવસો પણ પસાર થઈ જશે અને યુદ્ધ પૂરું થતાં જ બધું પહેલાંની જેમ સમૂહસૂત્રું પાર પડી જશે.